એસવી હર્બલ પ્રોડક્ટ્સના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આપણે કરી દીધી છે આપણા છઠ્ઠા ઓર્ડરની તૈયારી, અને જેની તમામ વસ્તુ તમને મસ્તની તાજી અને ફ્રેશ વિડીયોમાં દેખાય છે, જેમ કે એલોવેરા છે, કડવો લીમડો છે, જાસૂદના ફૂલ છે, પાંદ છે, તુલસીના પાંદ છે, અને તમે જોઈ શકો છો વિડીયોમાં તાજો ફ્રેશ અને આપણો જે મીઠો લીમડો કડી પત્તા કહીએ એ પણ ઘણો બધો છે। વિડીયોમાં તમને જેટલી પણ વસ્તુ દેખાય છે તમામ વસ્તુ આપણી શેમ્પૂ માટેની છે, જેમ કે અરીઠા છે, પલાળેલી મેથી છે, જે પણ વસ્તુ તમને દેખાય છે તમામ પાવડર છે, ત્યાર પછી ઘણી બધી વસ્તુ અળસી છે, કડવો લીમડો, મીઠો લીમડો, આ જે આપણું કુંવાર પાઠું આવે એનો લેપ છે, ઘણી બધી વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે। કલોંજી બાકી હતી એ પણ નાખી દીધી। હવે આપણું શેમ્પૂ પાણીમાં નથી બનતું એ અમે તમને વારંવાર કહી છીએ અને તમને વિડીયોમાં લાઈવ પણ બતાવી છે। જો હવે આપણે સૌથી પહેલાં જે આપણે પલાળેલી મેથી હતી એને મેથી આપણે 24 કલાક પલાળી છે, ત્યાર પછી એને મિક્સરમાં ક્રશ કરી છે, અને ક્રશ કર્યા પછી આપણે એનો લેપ કાઢી છે। અત્યારે જે તમને વિડીયોમાં દેખાય છે એ આપણો મેથીનો લેપ છે। હવે આપણે શેમ્પૂ બનાવવાની તૈયારી કરી દીધી છે। સૌથી વધારે પ્રશ્ન હોય તો સફેદ વાળનો પ્રશ્ન હોય છે, અને હેર લોસ અને હેર ગ્રોથ, આ ત્રણ પ્રશ્નને ધ્યાનમાં રાખી અમે લોકો અમારું શેમ્પૂ બનાવતા હોય છે। તો સફેદ વાળ માટે થઈને આપણું જે બ્લેક મેજિક હોય છે એનો પણ લેપ છે, અને આ તમામ પાવડરનો લેપ હોય છે, જાસૂદનો લેપ હોય છે, જે બ્લેક બની જાય છે, તમે મારા અગાઉના વિડીયોમાં જોયેલું છે। અને હવે વિડીયોમાં તમને જે પણ દેખાય છે એ છે આપણા અરીઠાનો લેપ। કુદરતી શાઇનિંગ માટે અને સ્મૂથનિંગ માટે થઈને આપણે અરીઠા ઘણા બધા નાખીએ છીએ, તો આ છે આપણો અરીઠાનો લેપ। અને વિડીયોમાં જે તમને સફેદ કલરનો દેખાય છે એ છે આપણી અળસીનો લેપ। તમામ વસ્તુના ફાયદા તમે ગૂગલ સર્ચ કરી શકો છો, યુટ્યુબમાં પણ વિડીયો જોઈ શકો છો। અને હવે વિડીયોમાં તમને જે દેખાય છે એ છે આપણો એલોવેરાનો કુંવાર પાઠુંનો લેપ। તમે મારો પૂરો વિડીયો જુઓ શેમ્પૂ બનાવવાનો, એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે થોડું પણ પાણી એડ કર્યું નથી। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણો લેપ રહ્યો એ કેવો એકદમ સરસ જાડો થઈ ગયો છે। હજુ તો આપણે શેમ્પૂ બેઝ નાખવાનું બાકી છે, અને તમામ ઓઇલ નાખવાના પણ બાકી છે, પણ આપણું શેમ્પૂ બેઝ નાખ્યા વગર જ આપણું જે કુદરતી ઔષધિઓથી શેમ્પૂ તૈયાર થાય છે એ કેવું સરસ જાડું હોય છે ને તમે જોઈ શકો છો। હવે તમને એમ થતું હશે કે ભાઈ આટલો બધો જાડો લેપ હોય, પણ હા સાચી વાત છે। જો અમે તમને એક સેમ્પલ પણ બતાવીએ છીએ, જો આ રીતના અમે આપણું જે લેપ છે ને એ હાથમાં લીધો છે, અને હવે તમને ધોઈને અમે બતાવી છીએ, જેથી તમને ખ્યાલ આવી જશે કે ફીણ નહીં વરે। જો ફીણ વરે તો એનો મતલબ એમ થયો કે કેમિકલ અથવા તો શેમ્પૂ બેઝ નાખેલું છે, પણ અમે તમને ધોઈ અને જો પાણી નાખીને એડ કરી અને બતાવીએ છીએ કે જો ફીણ વરતા નથી, તમે વિડીયોમાં જોઈ શકો છો। એનો મતલબ એવો થયો કે હજી આપણે કાંઈ પણ વસ્તુ એડ કરી નથી, માત્ર ને માત્ર લેપ જ નાખ્યો છે, તો ફીણ વળતા નથી, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો પછી પાણી વગર માત્ર લેપથી તૈયાર થતું શેમ્પૂ તો તમે ઓર્ડર કરવા માટે રાહ કોની જોવો છો? હવે વિડીયોમાં તમને દેખાય છે આપણે આપણું શેમ્પૂ બેઝ નાખીએ છીએ। શેમ્પૂ બેઝ એટલા માટે નાખવું પડે છે કે આપણા વાળ છે તે વ્યવસ્થિત સાફ થઈ જાય, એમાં ફીણ પણ વળે છે, અને તમને ખબર છે આપણી જે કુદરતી જડીબુટીઓ હોય છે એ થોડાક સમયની અંદર બગડી જતી હોય છે, તો આપણે શેમ્પૂ બેઝ નાખવું ઘણું જરૂરી છે, એ તો તમને ખબર જ છે। હવે તમને બીજું સેમ્પલ એ બતાવશું કે આપણું જે શેમ્પૂ બેઝ નખાઈ ગયું ત્યાર પછી આપણે જ્યારે ફીણ કેટલા વરે છે, એમાં ઝાગ કેવો આવે છે, એ પણ અમે તમને ઉદાહરણ બતાવી દઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય। સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ અમે આ રીતે શેમ્પૂ અને આ રીતે તેલ તૈયાર થતો હોય એવો એક પણ વિડીયો જોયો નથી। તો અમારી જે આયુર્વેદિક પદ્ધતિથી અમે તેલ અને શેમ્પૂ તૈયાર કરી છે એવો એક જ માત્ર બ્રાન્ડેડ તેલ અને બ્રાન્ડેડ શેમ્પૂ અમારું જ છે। તો પછી તમે આટલા બધા લાઈવ વિડીયો જોવો છો, આટલો બધો લાઈવ ડેમો જોવો છો, તો પછી ઓર્ડર આપવા માટે રાહ કોની જોવો છો? જલ્દી ઓર્ડર કરી